કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ધોરણ 12ના ચેપ્ટર 5 પાચન અને અભિશોષણની વાત કરી રહ્યા છે અને અત્યાર સુધી મુખ, જીભ અને ઓવરઓલ પાચન તંત્રના બધા અંગો વિશે ભણી ચૂક્યા છે. તો આ વિડીયોમાં આપણે લાળ ગ્રંથિ, અન્નનળી અને કંઠનળીની વાત કરીશું. લાળ ગ્રંથિઓ આપણે 3 પ્રકારની ધરાવીએ છીએ અને આ ત્રણેય પ્રકારને સમજવું ખૂબ જ સરળ છે. નામ એમના યાદ રાખવા ખૂબ સરળ છે. એ એવી રીતે કે એ ક્યાં ગોઠવાયેલા છે એના ઉપરથી એમને મેઇનલી નામ આપવામાં આવ્યા છે. આ 3 પ્રકારની જે લાળ ગ્રંથિઓ આપણે ધરાવીએ છીએ એમાંથી એક ઉપર તરફ છે અને 2 નીચે તરફ છે. તો ઉપર તરફની જે લાળ ગ્રંથિ છે એનું નામ ઉપથી શરૂ થાય છે. ઉપર તરફ છે એટલે. અને નીચે તરફ જે 2 લાળ ગ્રંથિઓ ગોઠવાયેલી છે એના નામ શરૂ થાય છે અધોથી. અધો એટલે નીચે તરફ, રાઈટ? તો અધો. હવે ઉપ લાળ ગ્રંથિ જે છે ઉપર તરફની જે છે એ કાન પાસે ગોઠવાયેલી છે એટલે એને ઉપકર્ણ ગ્રંથિ નામ આપવામાં આવ્યું છે. ઉપકર્ણ ગ્રંથિ. અને નીચે તરફ જે 2 લાળ ગ્રંથિઓ ગોઠવાયેલી છે એમાંથી એક જીભ પાસે છે એટલે એને અધો જીહ્વા ગ્રંથિ અને બીજી હનુય અસ્થિ પાસે છે એટલે એને અધો હનુ ગ્રંથિ અથવા અધો હન્વીય ગ્રંથિ કહેવામાં આવે છે. હવે હનુ એટલે દાઢી અને હનુય અસ્થિનું નામ કઈ રીતે પડ્યું કે પછી એને યાદ કઈ રીતે રખાય એ આના પહેલાના વિડીયોમાં કીધેલું છે. તો એ વિડીયોઝની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો જો એ યાદ ના હોય તો એ ફરીથી જઈને રિવાઇઝ કરી શકો છો એ વિડીયો ખોલીને. હવે આ લાળ ગ્રંથિ જે છે એનો અંદરથી રચના એની કેવી હોય છે એ સમજવા માટે એ નજીકથી કેવી દેખાય છે એ જોઈએ. તો લાળ ગ્રંથિને જ્યારે બહારની રચના, બાહ્ય રચના જોઈએ તો એ નાની નાની કોથળીઓ જેવી રચના લાગે છે. કૂપિકાઓ શબ્દ યુઝ કરવામાં આવ્યો છે. લાળ ગ્રંથિઓ કોથળીઓ જેવી કૂપિકાઓથી બનેલી છે અને આ કૂપિકાઓ નાની નાની ખંડિકાઓ રચે છે. જ્યારે આ દરેક ખંડિકાની અંદરની રચના જોવામાં આવે એટલે જો એનો આડો છેદ લેવામાં આવે તો તમને દેખાશે કે દરેક કૂપિકા એક નલિકામાં ખુલે છે અને એ નલિકાઓ મળીને એક મોટી નલિકા બનાવે છે. તો દરેક ખંડિકા જે છે તેની અંદર એક મોટી નલિકા આવેલી છે જે શેની બનેલી છે? નાની નાની નલિકાઓની. અને એ નાની નાની નલિકાઓ ક્યાંથી આવે છે? તો એ કૂપિકાઓમાંથી આવે છે. તો આ દરેક ખંડિકાઓમાં જે એક મોટી નલિકા છે એ બધી મોટી નલિકાઓ મળીને એક મુખ્ય નલિકા બનાવે છે. હવે આ જે મુખ્ય નલિકા છે એ લાળ રસને મુખમાં ઠાલવે છે. તો અત્યાર સુધી 2 વસ્તુ ભણ્યા. લાળ ગ્રંથિના 3 પ્રકારો: ઉપકર્ણ ગ્રંથિ, અધોહન્વીય અથવા અધોહનુ ગ્રંથિ અને અધોજીહ્વા ગ્રંથિ. આ 3 પ્રકારની જે લાળ ગ્રંથિઓ છે ત્રણેય જોડમાં આવેલી છે. એટલે ઉપકર્ણ ગ્રંથિ આ કાન પાસે પણ છે, બીજા કાન પાસે પણ છે. એ જ રીતે અધોહન્વીય ગ્રંથિ પણ જોડમાં આવેલી છે અને અધોજીહ્વા ગ્રંથિ પણ જોડમાં આવેલી છે. રચના જોવા જઈએ તો લાળ ગ્રંથિઓ કૂપિકાઓથી બનેલી છે. કૂપિકાઓ એક નલિકામાં ખુલે છે. દરેક નલિકાઓ કૂપિકાઓની જે છે એ એક ખંડિકામાં જે કૂપિકાઓ આવેલી છે એની નલિકાઓ મળીને એક મોટી નલિકા બનાવે છે અને એવી બધી ખંડિકાઓની મોટી નલિકાઓ ભેગી થઈને મુખ્ય નલિકા બનાવે છે. મુખ્ય નલિકા મુખમાં લાળ રસનો સ્ત્રાવ કરવાનું કાર્ય કરે છે. હવે આ જે 3 પ્રકારની લાળ ગ્રંથિઓ આવેલી છે એમાંથી સૌથી મોટી ઉપકર્ણ ગ્રંથિ છે જે કાનની સહેજ નીચે તરફ અને બંને કાનની સહેજ નીચે તરફ એટલે જોડમાં આવેલી છે. અધોહનુ ગ્રંથિ આપણે જાણીએ છીએ કે હનુય અસ્થિ એટલે કે જડબાના હાડકાની નીચે તરફ આવેલી છે અને અધોજીહ્વા ગ્રંથિ જીભની નીચે તરફ આવેલી છે. હવે અધોહનુય ગ્રંથિ અને અધોજીહ્વા ગ્રંથિ જે છે એમના નામમાં અધો શબ્દ જેનો જે ઉપયોગ થયો છે એ નીચે તરફ ગોઠવાયેલી લાળ ગ્રંથિઓ છે એટલે એનો ઉપયોગ થયો છે. કારણ કે એવું પ્રિન્સિપલ યાદ નહીં રાખીએ આપણે કે જીભના નીચે અને હનુ અસ્થિના નીચે આવેલી છે એટલે એને અધોજીહ્વા કે અધોહનુય કહેવાય છે. એવું યાદ એટલે નહીં રાખીએ કારણ કે એ રીતે તો પછી ઉપકર્ણ અસ્થિ કર્ણની ઉપર હોવી જોઈતી હતી પણ એ કર્ણની નીચે તરફ, સહેજ નીચે તરફ ગોઠવાયેલી છે, રાઈટ? પણ એને ઉપકર્ણ તો પણ કેમ કહેવાય છે? કારણ કે ઉપર તરફ આવેલી લાળ ગ્રંથિ છે એટલે. હવે આપણે ચોપડીની આકૃતિમાં નામાંકરણમાં ભૂલ ના થાય એટલે એને એક વખત જોઈ લઈએ. તો ઉપરની બાજુ બતાવવામાં આવી છે ઉપકર્ણ ગ્રંથિ, નીચેની તરફ અધોહનુ ગ્રંથિ અને અધોજીહ્વા ગ્રંથિ બતાવવામાં આવી છે. એ બધાનું લેબલિંગ
પ્રોપર દેખાય એ ટાઈપનું જ છે. અધોહનુ ગ્રંથિ પાસે જે નલિકા બતાવી છે, મુખ્ય નલિકા બતાવવામાં આવી છે, એ અધોહન્વીય નલિકા છે એમ કહેવામાં આવી છે. ભલે ટેક્સ્ટમાં લખેલું નથી, પણ એ અધોહન્વીય નલિકા ત્યાં બતાવવામાં આવી છે. તો એ જ રીતે ઉપકર્ણ ગ્રંથિમાંથી જે મુખ્ય નલિકા નીકળે છે એને ખાલી નલિકા નામ આપવામાં આવ્યું છે. આપણે એ યાદ રાખીશું કે અહીંયા નામાંકરણમાં જેવું ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ જ રીતનું કરવામાં આવે જો એક્ઝામમાં પૂછે તો. દળ પણ બતાવી છે પાછળની તરફ. સો અહીંયા તમારી દળ હોય અને અહીંયા પાછળ તમારી અહીંયા ઉપકર્ણ ગ્રંથિ ગોઠવાયેલી હોય, તો એના માટે રેફરન્સ માટે અહીંયા દળ પણ બતાવવામાં આવી છે. અધોજીવા ગ્રંથિના રેફરન્સ માટે જીભ બતાવવામાં આવી છે અને અધોહનુ ગ્રંથિના રેફરન્સ માટે હનુ એટલે કે જડબું પણ બતાવવામાં આવ્યું છે. તો આટલું આપણે લાળ ગ્રંથિ વિશે યાદ રાખવાનું છે. આગળના 2 ટોપિક ભણીએ હવે. તો હવે આપણે કંઠનળીની વાત કરી રહ્યા છે અને કંઠનળી કંઠમાં ગોઠવાયેલી છે એટલે એને કંઠનળી કહેવાય છે. પણ એ એક્ઝેક્ટલી ક્યાં આવેલી છે? તો એ નાક, મુખ અને સ્વર પેટીની પાછળ તરફ આવેલી છે. એ શંકુ આકારનો કલાયુક્ત માસલ માર્ગ છે. કલાયુક્ત એટલે અંદરની તરફ કલાથી આચ્છાદિત છે અને માસલ માર્ગ છે. આપણે આ વસ્તુ પહેલા પણ જ્યારે પાચન તંત્રના બધા અંગો ભણ્યા હતા ત્યારે ભણી ગયા કે પાચન તંત્રનો જે અંદર તરફથી માર્ગ છે એ આખો માસલ એટલે કે મસ્ક્યુલર છે, તો ફ્લેક્સિબલ છે. જ્યારે તમે જમતા હો તો જો તમારો પાચન માર્ગ કડક હોય, ફ્લેક્સિબલ ના હોય, તો એમાં જે પણ જમવાનું આપણે જમ્યું છે એનાથી એ એક્સપાન્ડ નહીં થાય અને રિલેક્સ નહીં થાય. તો એનાથી જે તમે જમી રહ્યા છો એ ફસાઈ જવાના ચાન્સીસ વધી જાય, રાઈટ? એટલે બસ યાદ રાખવા માટે જ આ વાત કરી કે પાચન માર્ગ માસલ છે, તો એ જ રીતે કંઠનળી પણ એક માસલ અંગ છે અને કલાયુક્ત છે એટલે અંદરથી કલાથી આચ્છાદિત હોય છે. હવે એની લેન્થ આપી છે. કંઠનળી જે છે એ અપ્રોક્સિમેટલી આશરે 12.5 સેન્ટીમીટર લાંબી હોય છે. એવું યાદ રાખીશું કે અન્નનળી જે છે કંઠનળીથી ઓલમોસ્ટ 2 ગણી લાંબી હોય છે. તો અત્યારે પાછા કંઠનળી પર જ આવી જઈએ કે કંઠનળી જે છે એ 3 ભાગમાં વહેંચાયેલી છે. આપણે એવું કીધું કે કંઠનળી નાક, મુખ અને સ્વર પેટીની પાછળ હોય છે. તો કંઠનળીના જે ભાગો છે એને પણ એ જ રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે કે એ કઈ તરફ ગોઠવાયેલો ભાગ છે એ પ્રમાણે એને નામ આપવામાં આવ્યું છે. જે નાક પાસે ગોઠવાયેલો કંઠનળીનો ભાગ છે એને નસિકા કંઠનળી કહેવામાં આવે છે. હવે નસિકા એટલે નેઝલ, નાક, નેઝલ પેસેજ એવું આપણે કહેતા હોય કે નાકમાંથી જે પેસેજ પસાર થાય, નેઝલ પેસેજ. તો એટલે અને કંઠનળી જે છે એનું ઇંગ્લિશ છે ફેરિંગ્સ. એટલે નેસલ નસિકા કંઠનળીને ઇંગ્લિશમાં નેસોફેરિંગ્સ કહેવામાં આવે છે. હવે મુખ તરફ જે કંઠનળી આવેલી છે એને કહેવામાં આવે છે મુખીય કંઠનળી. હવે મુખમાં તમને ઓરલ શબ્દ પહેલા સમજાવેલો, ઓરલ બી નો રેફરન્સ પણ આપ્યો હતો. તો એ શબ્દ પરથી જ મુખીય કંઠનળીને ઓરોફેરિંગ્સ અથવા ઓરલ ફેરિંગ્સ કહેવામાં આવે છે. અને આપણે એવું કીધું કે કંઠનળી સ્વરપેટીની પાછળ ગોઠવાયેલી છે. તો સ્વરપેટીની પાસે જે કંઠનળીનો ભાગ આવેલો છે એને સ્વરપેટી કંઠનળી કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં સ્વરપેટીને આપણે લેરિંગ્સ કહીએ છીએ. એટલે સ્વરપેટી કંઠનળીનું ઇંગ્લિશ નામ છે લેરિન્જિયલ ફેરિંગ્સ. તો કંઠનળીમાં આટલું જ યાદ રાખવાનું છે કે પહેલા તો એ ક્યાં ગોઠવાયેલી છે. તો કંઠનળી નાક, મુખ અને સ્વરપેટીની પાછળ ગોઠવાયેલી છે. એ જ પરથી એના પ્રકારો 3 પ્રકારમાં એને 3 ભાગોમાં એને વર્ગીકૃત કરવામાં આવી છે. નસિકા કંઠનળી, મુખીય કંઠનળી અને સ્વરપેટી કંઠનળી. હવે કંઠનળીનો જે આકાર છે તે શંકુ આકારનો છે અને એ કલાયુક્ત માસલ માર્ગ છે. એની લેન્થ એ આશરે 12.5 સેન્ટીમીટર લાંબી હોય છે. અન્નનળીની વાત કરીએ તો અન્નનળી મેં ત્યારે કીધું હતું કે અન્નનળીને યાદ કરવાનું છે કે એ કંઠનળી કરતા ઓલમોસ્ટ ડબલ લાંબી હોય છે, એના કરતા 2 ગણી લાંબી હોય છે. કંઠનળી 12.5 સેન્ટીમીટર લાંબી છે અને અન્નનળી 23 થી 25 સેન્ટીમીટર લાંબી છે. અન્નનળી પણ સ્નાયુલ નળી છે કંઠનળીના જેમ જ, પણ એ ગોઠવાયેલી ક્યાં છે? તો એ
શ્વાસ નળીની પાછળ અને કરોડ સ્તંભની આગળ ગોઠવાયેલી છે. એટલે તમે એમ કહી શકો કે એ શ્વાસ નળીના પાછળ અને કરોડ સ્તંભના આગળ, એટલે શ્વાસ નળી અને કરોડ સ્તંભની વચ્ચે ગોઠવાયેલી હોય છે. એ પાછળની બાજુથી એટલે કે પાર્શ્વ છેડાથી ગળા, ઉરસ એટલે કે છાતી અને ઉરોદર પટલ માંથી પસાર થઈને જઠરમાં ખુલે છે. આ વાક્યમાં આપણે 3 ભાગોની વાત કરી. એક ગળું, ઉરસ અને ઉરોદર પટલ. ઉરોદર પટલ જે છે એ ઉરસ અને ઉદરના વચ્ચે ગોઠવાયેલો પડદો છે. પડદો એટલે પટલ. ઉરસ અને ઉદરના વચ્ચે છે એટલે ઉરોદર. ઉરસ, ઉદર નું ભેગું કર્યું છે, સંધિ જોડી છે એટલે કીધું ઉરોદર. રાઈટ. કંઠનળી જે છે એ ગળા, ઉરસ અને ઉરોદર પટલમાંથી પસાર થઈને જઠરમાં ખુલે છે. જઠર જે છે એ આપણા પાચન તંત્રનો નેક્સ્ટ એટલે કે આના પછીનો ભાગ છે. હવે અન્નનળી જે છે એ જઠરમાં જ્યાં ખુલે છે ત્યાં એક વાલ્વ આવેલો છે. વાલ્વ હું તમને એટલે કહું છું કારણ કે એ બહુ જ ઇઝી ઇંગ્લિશ વર્ડ છે, આપણે બહુ બધી વાર બોલતા હોઈએ છીએ. હાર્ટમાં વાલ્વ્સ આવેલા છે, હાર્ટના વાલ્વમાં પ્રોબ્લેમ થઈ ગયો, આ બધું બહુ બધી વાર સાંભળતા હોય છે આપણી આજુબાજુ. તો વાલ્વને ગુજરાતીમાં કહીએ છીએ મુદ્રિકા. અન્નનળી જઠરમાં જ્યારે ખુલે ત્યાં મુદ્રિકાઓ આવેલી હોય છે અને તે અન્નનળીના જઠરમાં ખુલતો જે દ્વાર છે એનું નિયમન કરે છે, એને કંટ્રોલ કરે છે. તો માસલ મુદ્રિકાઓ અન્નનળીના જઠરમાં ખુલતા દ્વારનું નિયમન કરે છે. તો આ થઈ ગયું આપણું કંઠનળી અને અન્નનળી. ફરીથી એક વખત ક્વિકલી રિવાઇઝ કરીશું. લાળ ગ્રંથિ, કંઠનળી અને અન્નનળી. લાળ ગ્રંથિઓ કોથળીઓ જેવી કુપિકાઓથી રચાયેલી હોય છે. કુપિકાઓ નલિકાઓમાં ખુલે છે અને નલિકાઓ ભેગી થઈને મોટી નલિકા બનાવે છે. કુપિકાઓ મળીને ખંડિકાઓ પણ રચે છે. આ જે મોટી નલિકાઓ છે એ ભેગી થઈને મુખ્ય નલિકામાં ખુલે છે અને મુખ્ય નલિકા લાળ રસને મુખમાં સ્ત્રાવ કરે છે. લાળ ગ્રંથિઓના 3 પ્રકાર છે. ઉપર તરફ ગોઠવાયેલી લાળ ગ્રંથિ છે, ઉપકર્ણ ગ્રંથિ જે સૌથી મોટી છે અને કાનની નીચે તરફ ગોઠવાયેલી હોય છે. બંને કાનની નીચે તરફ એટલે જોડમાં આવેલી છે. એ જ રીતે બાકીની બંને પણ જોડમાં આવેલી છે. એક છે જીભની નીચે આવેલી જેને અધોજીહ્વા ગ્રંથિ કહીએ છીએ અને એક છે હનુની નીચે આવેલી, હનુનાસ્થિની નીચે આવેલી એટલે કે જડબાની નીચે આવેલી અને એને અધોહનુ ગ્રંથિ અથવા અધોહન્વીય ગ્રંથિ કહેવામાં આવે છે. અધોહનુ ગ્રંથિમાં જે મુખ્ય નલિકા છે એને અધોહન્વીય નલિકા કહીએ છીએ અને ઉપકર્ણ ગ્રંથિમાંથી જે નલિકા નીકળે છે એને ચોપડીના ડાયાગ્રામમાં નલિકા તરીકે જ ખાલી લખવામાં આવ્યું છે. ચોપડીનું નામાંકરણ પણ આપણે, ડાયાગ્રામનું નામાંકરણ પણ આપણે યાદ રાખીશું. કંઠનળીની વાત કરીએ તો કંઠનળી શંકુ આકારની 12.5 સેન્ટીમીટર લાંબી કલાયુક્ત માસલ નળી છે. ક્યાં ગોઠવાયેલી છે? નાક, મુખ અને સ્વર પેટીની પાછળ ગોઠવાયેલી છે. કંઠનળીનો જે તરફ આવેલો ભાગ હોય એ પ્રમાણે એને વર્ગીકૃત કરવામાં આવ્યું છે 3 ભાગોમાં. તો કયા 3 ભાગો છે? નસિકા કંઠનળી, મુખીય કંઠનળી અને સ્વરપેટી કંઠનળી. અન્નનળીની વાત કરીએ તો અન્નનળી પણ માસલ નલિકા છે. 23 થી 25 સેન્ટીમીટર લાંબી છે. કંઠનળી કરતા ઓલમોસ્ટ 2 ગણી લાંબી છે. શ્વાસ નળીની પાછળ અને કરોડ સ્તંભની આગળ ગોઠવાયેલી છે. તે પાછળના છેડે, પાર્શ્વ છેડે ગળા, ઉરસ અને ઉરોદર પટલમાંથી પસાર થઈને જઠરમાં ખુલે છે. જઠરમાં એ જે દ્વાર વડે ખુલે છે ત્યાં માસલ મુદ્રિકાઓ તેનું નિયમન કરે છે. માસલ મુદ્રિકાઓ અન્નનળીના જઠરમાં ખુલતા દ્વારનું નિયમન કરે છે. આ થઈ ગયા આપણા ધોરણ 12ના ચેપ્ટર 5 પાચન અને અભિશોષણના બીજા 2 ટોપિક. અત્યાર સુધી આપણે ભણ્યા હતા પાચન તંત્રના દરેકે દરેક અંગો, સહાયક ગ્રંથિઓ વિશે ભણ્યા. એ પછી આપણે મુખ અને જીભની વાત કરી. મુખમાં આપણે દાંત અને દાંતના પ્રકારોની પણ વાત કરી હતી. એ પછી આ વિડીયોમાં લાળ ગ્રંથિ, કંઠનળી અને અન્નનળીની વાત કરી. હવે પછીના વિડીયોમાં જઠર, નાનું આંતરડું અને મોટા આંતરડાની વાત કરીશું, જે આપણા પાચન માર્ગનો અંતિમ છેડો રચે છે. જો તમને આ વિડીયો કામમાં આવતા હોય કે પછી કોઈ બીજાને કામ આવી શકે એમ લાગતા હોય તો લાઈક અને શેર ચોક્કસ કરજો. અને જો તમે નેક્સ્ટ વિડીયો આવે ત્યારે તમને નોટિફિકેશન મળે એમ ઈચ્છતા હો તો
સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, તો એનાથી જ્યારે નેક્સ્ટ વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળી જશે. અત્યાર સુધી ભણાવેલા બધા વિડીયોને, પાચન તંત્રના બધા વિડીયોને એક પ્લેલિસ્ટમાં મૂકેલા છે. તો એ પ્લેલિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં આવતા પાચન તંત્રના વિડીયો પણ એમાં જ એડ કરતા જઈશું. થેન્ક યુ.